શ્રીનાથ બાપુએ, સંતોએ, બેન શ્રી જસુબેને બધાએ વાત કરી છે કે આપણે આપણી સંસ્કૃતિનું જતન નહીં કરીએ તો આવનારા દિવસોમાં આપણા બાળકો એ આપણને માફ નહીં કરે. એ એમ કહેશે કે તમે અમને અમારી સંસ્કૃતિનું જ્ઞાન ન કરાવ્યું. અને અમારા શ્યામા પ્રસાદ મુખર્જી હંમેશા કહેતા કે જે દેશ એ પોતાનો ગૌરવપૂર્ણ ઇતિહાસ કે પોતાનો ગૌરવપૂર્ણ એ પોતાની સંસ્કૃતિને એ યાદ નથી રાખતી, એ દેશ ક્યારેય સમૃદ્ધ બનતો નથી. એ દેશ પોતાની અસ્તિત્વ ગુમાવી દે છે. આપણે આપણા રાષ્ટ્રનું અસ્તિત્વ નથી ગુમાવવું. ભાઈ શ્રી મનસુખભાઈએ બહુ મહેનત કરી છે. એણે પોતે એટલી સરસ મજાની વાત અહીંયા કરી છે કે હું તો એડવોકેટ છું, મારા પતિદેવ ડૉક્ટર ચીખલિયા એ ડૉક્ટર છે. વકીલ તરીકે જો મને કોઈ કાંઈ પણ સલાહ પૂછવા આવે ને તો અમે એક કેસમાં 500 રૂપિયા ખાલી સલાહ દેવાના દઈએ. મનસુખભાઈએ જે સલાહ આપી છે એ આપણા માટે અમૂલ્ય સલાહ છે. આપણે આપણા ઘર આંગણે જો એક ગીર ગાય વસાવીએ તો મને એવું લાગે છે કે આપણા બાળકો તંદુરસ્ત રહેશે. આ ભારતનું ભાવિ છે. બાળક એ ભારતનું ભાવિ છે. અને આ બાળકને જો આપણે તંદુરસ્તી સાથે આપણા સંસ્કાર સાથે જો મોટું કરશું તો આ ભારતનું ભાવિ પણ ખૂબ જ ઉજ્જવળ છે. ઘણી વાત કેવી છે કે ભારતની સંસ્કૃતિ સમૃદ્ધ છે, ભારતની સંસ્કૃતિ એ વિશ્વ વિખ્યાત છે, ભારતની સંસ્કૃતિ એ સૌથી મહાન છે. અને આ સંસ્કૃતિને એ વિદેશીઓએ સ્વીકારવાની શરૂ કરી દીધી છે. આપણા ગૌમૂત્રમાં, આપણા ગાય માતાના ગૌમૂત્રમાંથી જે ઔષધો બનવા માંડી છે એ વિદેશીઓએ પોતે શરૂઆત કરી દીધી છે આયુર્વેદિક ઔષધિઓમાં. અને આપણે આપણી ગાય માતાઓને રોડ ઉપર રઝળતી મૂકીએ છીએ. અને એવી રીતે ગૌશાળાઓ શરૂ કરવી પડી છે. હું સૌજીભાઈને ખૂબ અભિનંદન આપું છું કે એમણે આવી ગોકુલ સેવા ટ્રસ્ટ બનાવીને એક સરસ મજાની સારી પ્રવૃત્તિ શરૂ કરી છે. તેઓ 2 વર્ષ પહેલાં મારી પાસે આવ્યા હતા કે કેન્દ્રમાંથી અમને કોઈ ગૌશાળા કરવી હોય તો અમને આ ટ્રસ્ટ બનાવવા માટે, આ ગૌશાળા બનાવવા માટે કાંઈ આર્થિક યોગદાન મળે કે કેમ. ત્યારે મેં એમને સલાહ આપી કે તમે પહેલાં એક નાની ગૌશાળા શરૂ કરો, કારણ કે કેન્દ્ર સરકારમાંથી ગૌશાળા બનાવવા માટે એ આર્થિક મદદ નથી મળતી. પરંતુ તમારી ગૌશાળા જો ચાલતી હોય અને એમાં ગાયો હોય, ગાયોની સારી સાચવણી થતી હોય તો ચોક્કસ કેન્દ્ર સરકાર એ પશુ પક્ષી કલ્યાણ બોર્ડ છે એમાંથી મદદ કરતી હોય છે. તો આ તકે મારે સૌજીભાઈને એ પણ આગ્રહ કરવો છે કે તમે આટલું સરસ મજાનું એક આયોજન કર્યું છે, સરસ ગૌશાળા શરૂ કરી છે અને એમાં તમારા બધા ટ્રસ્ટી મંડળોએ જે રીતે જહેમત ઉઠાવી છે કે જેના કારણે દાતાશ્રીઓને પણ અહીંયા પોતાની જે સમૃદ્ધિ હોય એ સમૃદ્ધિ સંપત્તિને સન્માર્ગે આપવા માટે આ એક માધ્યમ બનાવ્યું છે. એમાં ખાસ એટલું કહીશ કે આપણે સંતોએ પણ માતાને એટલું કીધું છે કે જનની જણ તો ભક્ત જણ જે કા દાતા કા સૂર, નહીં તો રહે જે વાંજણી મત ગુમાવીશ નૂર. આવા દાતાશ્રીઓને મારે ખૂબ ખૂબ અભિનંદન આપવા છે કે તેમણે પણ પોતાની સંપત્તિનો સદુપયોગ કર્યો છે. કારણ કે આપણી સંસ્કૃતિ, આપણી પ્રકૃતિ, આપણને ભૂખ લાગે ને એ આપણી પ્રકૃતિ છે. ભૂખ લાગ્યા પછી આપણી સામે ભોજન આવ્યું હોય, આપણે જમી લીધું હોય અને સામે કંઈક એવું ભોજન આવે કે જે આપણને બહુ જ ભાવતું હોય તો એ ખાધા પછી પણ ખાઈએ તો એ આપણી વિકૃતિ છે. પરંતુ આપણે જ્યારે ખાવા બેસીએ, આખા દિવસના ભૂખ્યા હોઈએ અને આપણી પાસે કોઈક નીકળે કે બેન આખા દિવસની હું ભૂખી છું ને મેં કાંઈ ખાધું નથી, મારું બાળક ભૂખ્યું છે, આપણા ભોજનમાંથી આપણી થાળી આખી આપણી બેનને દઈ દઈએ. આ આપણી સંસ્કૃતિ છે. અને આ સંસ્કૃતિને કાયમ જો રાખવી હોય તો આપણે લોકોએ આપણી સંસ્કૃતિને યાદ રાખવી પડશે. અને એમાં આવી ગૌશાળાઓ આપણને પ્રેરણા આપે છે કે આપણી સંસ્કૃતિ શું છે. આપણી ગાય માતા, જેમાં 33 કરોડ દેવતાઓનો વાસ ગણીએ છીએ, અને આ ગાય માતાનું દૂધથી માંડી એનું ગૌમૂત્ર, એનું છાણ એ આપણા માટે કેટલું પવિત્ર છે આધ્યાત્મિક દ્રષ્ટિથી, વૈજ્ઞાનિક દ્રષ્ટિથી. અને આ બધું જ જો આપણે આપણા જીવનમાં એનો અમલ કરશું તો મને એવું લાગે છે, જેમ કીધું ને બધા સંતશ્રીઓએ કે આ ધરતીકંપ શું કરવા થાય છે, આ વાવાઝોડા શું કરવા આવે છે, આ દુષ્કાળો શું કરવા પડે છે, તો એનું જો કારણ કોઈ હોય તો આપણે મનુષ્યો જ છીએ, આપણે માનવ જ છીએ. જો આપણે આપણી જે કાર્ય પદ્ધતિ, આપણી જીવવાની જીવન પદ્ધતિ એને જો આપણે આપણા સંતશ્રીઓ જે કહે છે એ પ્રમાણે જો જીવીએ તો આ જે જીવન છે એ જીવવા જેવું જીવન છે. એમાં ક્યારેય કુદરત આપણને પરેશાન નથી કરતો. આ વખતે તમે જોયું હશે કે કુદરતે આપણી ઉપર મહેર કરી છે. સૌથી સારો વરસાદ આવ્યો છે અને એમાં પણ આપણને મગફળીના ભાવ પણ પૂરેપૂરા મળ્યા છે. હમણાં જ અમે લોકો જ્યારે અહીંયા બેઠા હતા ત્યારે પત્રકારો તરફથી ઘણા
ભારત દેશ છે એ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતી દેશ છે. આજે અમે એવું કહેવા માગીએ છીએ કે અમારે પણ સંપૂર્ણ ગૌવંશ હત્યાબંધી કરવી છે, પણ અમારી પાસે એટલા માથા નથી, કારણ કે લોકશાહીમાં બહુમતી હોય તો જ અમે ખરડો એ કાયદો કરી શકીએ. અમારી પાસે સંપૂર્ણ બહુમતી આવશે તો અમે સંપૂર્ણ ગૌવંશ હત્યાબંધી જરૂરથી પહેલામાં પહેલો કાયદો અમે એ બંધ કરવાના. એવી જ રીતે અમારે સમાન સિવિલ કોડ કરવો છે કે ધર્મના આધાર પર નહીં, પરંતુ માનવ જાતના આધાર પર આપણે આ કાયદાનો અમલ કરાવવો છે. એવી રીતે અમારે 370ની કલમ કાશ્મીરમાંથી જે કાળી કલમ છે કે જે આપણા પહેલાના શાસકો હતા જેમણે આ કલમને અમલવારી કરાવી હતી, એ કલમને અમારે દૂર કરવી છે અને અમારે અયોધ્યામાં રામ મંદિર પણ બનાવવું છે. આજે સોમનાથ મંદિર જો સરદાર વલ્લભભાઈ પટેલે બનાવ્યું હોય, ગઈકાલે જેમની જન્મ જયંતિ આપણે ખૂબ ઉત્સાહથી ઉજવી, એ સોમનાથ મંદિર જો બની શકતું હોય તો અયોધ્યામાં રામ મંદિર શું કરવા ન બને? એ બનવું જ જોઈએ, કારણ કે એ આપણી શ્રદ્ધાનું કેન્દ્ર છે. રામ મંદિર કે અયોધ્યા અને આપણું સોમનાથ મંદિર એ કોઈ હિન્દુઓના ફક્ત ધર્મ મંદિરો નથી, આ તો આસ્થાના કેન્દ્રો છે, આપણા ગૌરવના કેન્દ્રો છે કે આપણે આપણી સંસ્કૃતિને આપણા ધર્મને બચાવવા માટે કેટલા બલિદાનો આપ્યા છે. તમને સૌને ખબર છે કે ગાયોને બચાવવા માટે પણ કેટલા બલિદાનો થયા છે, કેટલા શહીદો થઈ ગયા છે. આજે પણ પાળિયાઓ આપણા ગામના ગોંદરે આપણે રાખ્યા છે, આપણા પોતાના ઉત્સાહ વધારવા માટે, આપણને સૌને આપણા ધર્મનું ભાન કરાવવા માટે. મારે આ તકે વધારે કાંઈ કહેવું નથી, પરંતુ અમે સૌ જ્યારે જાહેર જીવનમાં છીએ ત્યારે તમારા સૌના સાથ સહકારની અમને જરૂર છે. જ્યારે તમારી પાસે આવીએ ત્યારે અમે કીધું એમ કે પ્રશ્નો ઘણા બધા છે, એના ઉકેલ કરવાની ચિંતા એ અમે લોકો કરી જ રહ્યા છે. અમે ક્યાંક ભૂલ કરતા હોઈએ તો તમને કહેવાનો અધિકાર છે, અને 5 વર્ષે તો અમે તમારી પાસે આવીએ જ છીએ. તમને એમ લાગે કે અમે કામ કરતા નથી, અમને ગામમાં ઘૂસવા દેતા નહીં, અમે આ અધિકાર સાથે તમારી વચ્ચે આવીએ છીએ કે અમારે કામ કરવું છે, અને અમારે લોકોએ આ સાચી લોકશાહી છે ગામડાના કે શહેરના છેવાડાના માનવીને અપાવવી છે, અને આ ભારતની સંસ્કૃતિને કાયમ રાખવી છે. એના માટે અમે જાહેર જીવનમાં આવ્યા છીએ, અને તમે સૌ હંમેશા સાથ સહકાર આપતા રહ્યા જ છો, આવતા દિવસોમાં પણ આપશો. પણ આ તકે જ્યારે ગૌશાળાનું આવું સરસ મજાનું એક આયોજન કરી અને સૌજીભાઈ અને તેમના ટ્રસ્ટીઓએ જે આયોજન કર્યું છે એના માટે હું ખૂબ એમને અભિનંદન આપું છું. ભારત સરકારમાં ક્યાંય પણ એ લોકોને આ ગૌશાળા માટે જરૂર હશે તો અમે ચોક્કસ મદદરૂપ થશું, અને જ્યારે જરૂરત હોય અમે તમારી વચ્ચે છીએ. અમારું સન્માન કર્યું અને દીકરીઓએ સરસ મજાનું અમારું સ્વાગત કર્યું, એના માટે દીકરીઓને પણ હું ખૂબ અભિનંદન આપું છું. નમસ્કાર, વંદે માતરમ, ભારત માતા કી જય, જય ગૌ માતા. ખૂબ આજે ગોકુળ ગૌશાળા ટ્રસ્ટ એમના દ્વારા આ સમારંભનું આયોજન કર્યું છે. એના ઉદ્ઘાટન કરનાર પૂજ્ય મૌની સ્વામીજી, મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય સંતશ્રીઓ, બેન ભાવનાબેન, બેન જસુમતીબેન, ભાઈ શ્રી બાવકુભાઈ, આ ગામના સરપંચશ્રી, ગામના આગેવાન ભાઈ શ્રી કચરાભાઈ, ગોંડલથી આવેલા ભાઈ શ્રી જયંતિભાઈ ઢોલ, ભાઈ શ્રી વિઠ્ઠલભાઈ, અને જેમણે આપણને સુંદર મજાનું માર્ગદર્શન આપ્યું છે ગાય માટેનું, એવા ભાઈ શ્રી મનસુખભાઈ સુહાગિયા, મંચ ઉપર ઉપસ્થિત બધા જ આગેવાનો, સભામાં હાજર રહેલા બહેનો અને ભાઈઓ, ઘણું કહેવાયું છે, એનું પુનરાવર્તન કરવાની જરૂર નથી. ઘણી બધી વસ્તુઓ સારી હોય, પરંતુ સારી વસ્તુને તમે આધુનિક ન બનાવો તો સારી વસ્તુ સમયોચિત રીતે કામમાં આવતી નથી. કોણ આમાંથી નથી માનતું? ગાયને આપણે બધા જ મા તરીકે માનીએ છીએ. આ ગામે સુંદર મજાનો દાખલો બેસાડ્યો છે. ચૂંટણીઓની અંદર, ભૂતકાળની અંદર આ ગામમાં આવી ગયો છું. વિખવાદ કેટલા હતા એની મને ખબર છે.
આ બધા સમી ગયા છે. આવી ગૌશાળાનું નિર્માણ થાય છે અને ગામમાં એકતાના બળથી સરપંચ શ્રી સર્વાનુમતે ચૂંટાય છે. સુલતાનપુર ગામમાં એકતા આવી ગઈ છે. એક ખમીરવંતું ગામ છે, માટે વિચારવંતું ગામ છે, માટે આ શક્ય બન્યું છે. એ ગામને પણ હું બિરદાવું છું. એવું આ જાગૃત ગામ સારું કામ કરી શકે છે. સમયોચિત વસ્તુ કરવાની જરૂર છે. ગાયના ગુણો કેટલા છે એની બધી જ ખબર આપણને છે, પણ એનું અમલીકરણ કરવાની અંદર મુશ્કેલીઓ છે. આ મોટા ભાગના પ્રવચન કરનારા લોકોને હું જરા થોડો ટકોર મારીશ કે શહેરોમાં રખડતી ગાયો, શહેરોમાં રખડતી ગાયોનો ઉલ્લેખ કર્યા કરીએ છીએ. શહેરોની અંદર રખડતી ગાયોનો આ ગામડાની અંદર કહેવાની કોઈ આવશ્યકતા નથી. એ શહેરોનો પ્રશ્ન છે. અહીંયા રખડતી ગાયો ભાગ્યે જ જોવા મળશે, પરંતુ ગાયનું પાલન હવે ધીમું ધીમું ઓછું થતું જાય છે. એ વાસ્તવિકતા છે. સારી ગાય, ગીરની ઓલાદવાળી, બીજી સારી ગાય, સારી ઓલાદવાળી આપણા ઘરને આંગણે બંધાય, વાતાવરણ પવિત્ર થાય, એની જરૂરત છે. એ બધા લોકોએ કહ્યું. અમલીકરણ કરવામાં મુશ્કેલી પડે છે અને આમ આપણી ભાવના હોવા છતાંય એ શક્ય કેમ બનતું નથી? કારણ કે એવી સ્થિતિ આવીને ઊભી રહે છે આ ગુજરાતની અંદર અને ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારમાં કે એકી સાથે એક નહીં, બે નહીં, પણ ત્રણ દુષ્કાળો એકી સાથે આવે છે. તે વખતે આ ગાયનું ભરણ પોષણ કરવું કેવી રીતે? મને ખબર છે કે 1986-87ની અંદર દુષ્કાળ પડ્યો. આ સાયકલ ચાલે છે. 12-13 વર્ષે 2 વર્ષ દુષ્કાળના એકી સાથે આવે, 3 વર્ષ દુષ્કાળના આ સાયકલ કુદરતનું જે ચાલી રહ્યું છે એમાં આવે છે. 1974ની અંદર 73ની અંદર ભારે દુષ્કાળ હતો. 73, 74, 75 ફરીથી આવ્યો. 86, 87, 88 ફરીથી આવ્યો. 2000, 1999, 1 આજે 2003ની અંદર વરસાદ સારો થયો. 3 દુષ્કાળો આવ્યા છે. તે વખતે આપણે શું કરવું? એનો ઉપાય છે ક્યાંથી ચારો લાવવો? જો મારો સ્વ અનુભવ કહીશ, 1986ની સાલમાં દુષ્કાળમાં હું વિરોધ પક્ષનો નેતા અને ફરતો તો બધે. કામ બરાબર ચાલે છે કે નહીં, રોજગારી મળે છે કે નહીં, મારી જવાબદારી હતી એક જાગૃત સંત્રી તરીકે. સત્તા નહોતી, વિપક્ષમાં હતો, વિરોધ પક્ષનો નેતા હતો. હું ખંભાળિયા ગયો, ખંભાળિયા આમ જામનગર જિલ્લાના જોડિયા ગયો, ફરતો હતો. અને એ ફરતો તો એમાં એક ગામડામાં જ્યાં તળાવ ખોદાતું હતું, માટીકામનું કામ ચાલતું હતું, ત્યાં જઈને હું નિરીક્ષણ કરવા ગયો તો 2 પ્રૌઢો વૃદ્ધો જેવા 55-60 વર્ષના પતિ પત્ની જરા પોરો ખાવા માટે બેઠા હતા. એટલે હું એની પાસે બેસી ગયો. મેં કહ્યું, બાપા શું કરો છો? કે ભાઈ શું કરીએ, અહીં ચોકડી ખોદવા આવીએ છીએ. તો મેં એમને પૂછ્યું કે ચોકડી તમારે કેમ ખોદવી પડે? દીકરાઓ હશે? મેં કહી દીકરાઓ છે, જુદા થયા છે, કરે છે પોતાનું. તો મેં કીધું કે તમે ઉભડ છો? તો કે નાના ભાઈ મારી પાસે જમીન છે. તો મેં કહ્યું કે કેટલી જમીન છે? મને કે 65 વીઘા જમીન છે. અરે મેં કહ્યું કે 65 વીઘા તમારી પાસે જમીન હોય અને તમારે અહીંયા ચોકડી ખોદવા આવવું પડે, એટલી પેદાવારી નથી કે આપણે કરી શકતા? મને કે ભાઈ અમારા પૂરતું તો અમે કરી લઈએ છીએ,
પણ અમારે ઘર આંગણે ઓલા મૂંગા પશુઓ જે બંધાણા છે ને, આ એને કેવી રીતે ખવડાવવું એની ચિંતા છે, એટલા માટે ચોકડી ખોદવા આવીએ છીએ. આ ભાવનાને ઓળખો. 55-60 વર્ષની ઉંમરના લોકો આહિર જ્ઞાતિના હતા. એને ઘર ગાય હતી, એને ઘરે બળદો હતા, એને જાળવવા હતા. ક્યાં જાય? કોની પાસે હાથ લંબાવે? ચારો મળતો નથી, મળે છે તો ઓછો મળે છે, ટકાવી રાખવા છે. આ છે આ ચક્ર, સાયકલ કુદરતનું ચાલે છે. હા, એમાંથી 3 વર્ષ જ્યારે દુષ્કાળ ના આવે ત્યારે ગાયનું શું કરવું, બળદનું શું કરવું. ભૂતકાળની અંદર હજી પણ કેટલીક જગ્યા ઉપર આવો દુષ્કાળ પડે ત્યારે રડતી આંખે આપણા બળદોને, આપણી ગાયોને ટીલું કરી અને આપણે છોડી દઈએ કે જાઓ ગૌ માતા, હવે તમારું નથી, હું તમને પાળવી શકું એમ નથી. આ વાતાવરણને બદલવું પડશે. આ વાતાવરણને જો ન બદલીએ તો આને આ પરિસ્થિતિ કેટલા વર્ષો સુધી ચલાવશું. સારામાં સારી ઓલાદની ગાયો આપણે રાખી, પછી 3 વર્ષના દુષ્કાળ ના આવ્યા, એની અંદર બજારની અંદર ચારો લેવા માટે ક્યાં જવું? એને ગામડામાં તો કઈ જગ્યાએ મળે છે, શહેરમાં તો એને ચારાની બજાર છે. સામાન્ય થોડી જમીન વાળો, હવે તો જમીનના ટુકડા થઈ રહ્યા છે, ભાઈઓ એ ભાગલા પડી રહ્યા છે. એવા સંજોગોમાં શું કરવું? તે વખતે એનો ઉપાય એક જ છે. હમણાં પાણીની વાત થઈ કે પાણી લાવો. પીવાનું પાણી એ જોશે અને ખેતી માટે પાણી જોશે. આ ખેતી માટેનો વ્યાપક કાર્યક્રમ ઉપાડ્યો અને એને કારણે આજે 22,000 સૌરાષ્ટ્રની અંદર અને ઉત્તર ગુજરાતમાં થોડા મળી અને 22,000 ચેકડેમ બંધાઈ ગયા છે. હા ભાઈ મનસુખભાઈ જળ ક્રાંતિ ટ્રસ્ટના આગેવાન છે, ઉપાડ્યું છે. એમના ગામમાં હું ગયો હતો, હમણાં એમણે ઉલ્લેખ કર્યો. આહાલેખ જગાવી, સરકારે મદદ કરી, 60-40ની યોજના બનાવી. બનાવો ચેકડેમ, રોકો પાણીને, જમીનમાં ઉતારો. જમીનમાં ઉતરેલું પાણી ઉડી નહીં જાય. ઉપર પાણી જેટલું ભરાશે ને એમાં તો હવામાનથી બાષ્પીભવન થાય છે. 55% પાણી મળે છે, 45% બાષ્પીભવન વર્ષ દરમિયાનમાં થઈ જતું હોય છે. જમીનમાં જેટલું પાણી ઉતરે એના વિવિધ ઉપાયો તમામ કર્યા અને આપણે કરીએ છીએ ને હજુ પણ આગળ વધારવું જોઈએ, ઝડપભેર વધારવું જોઈએ. તો એટલાથી પ્રશ્ન પતશે નહીં. 3 વર્ષના દુષ્કાળ આવે પછી એ જમીનમાં નહીં હોય, કારણ કે પથ્થરવાળી જમીન છે આપણી. આ ગુજરાતની રેતાળ જમીન નથી. આ પથ્થરવાળી જમીનમાં બહુ ઊંડે નથી. પૃથ્વીનો આ ભૂપૃષ્ઠ તૂટી સંબંધિત છે. આ બધી બાબતો આધુનિકતાનો વિચાર કરવો પડશે. સરકારે પણ વિચાર કરવો જોઈએ, સૌ કોઈએ વિચાર કરવો જોઈએ. પાણી એ જીવન છે એટલે શું? આ છે તેટલાથી પતશે નહીં. તો પીવાનું પાણી બહારથી, સૌરાષ્ટ્ર બહારથી લાવવું પડશે. સિંચાઈનું પાણી એ કેટલાક વિસ્તારમાં, અને પીવાના પાણી માટે આ પાઇપલાઇન યોજના બનાવી. હજી જો અધૂરી, હજી ઓછી પડતી હોય તો પાણી મબલખ આવી ગયું છે. જાણકારો જાણી લેજો. એમને પાણી ડેમની ઊંચાઈથી નથી આવ્યું. ડેમ તો હજુ અધૂરો પડ્યો છે, પરંતુ અમે 2 બોગદા ખોદી નાખ્યા. ડુંગરની અંદર બોગદા ખોદી નાખ્યા 2 મોટા. મધ્યપ્રદેશ વાળા ઉહાપો જગાવી દીધો, એની સાથે વાટાઘાટો કરી. અને આ ભૂતકાળની સરકારો જે કોંગ્રેસની ત્યાંય હતી અને મધ્યપ્રદેશમાં હતી, એ ન કરી શક્યા એવા ઉદ્યોગપતિઓને વચ્ચે નાખીને આ પ્રશ્નનું નિરાકરણ કરી નાખ્યું. પહેલે વર્ષે પમ્પિંગ કરીને લેવા, પછી 5 મીટર ઊંચો ગયો એટલે આ બધું પાણી બોગદા દ્વારા આપણને અત્યારે મળે.
પાણી છે, હજુ બીજી પાઇપલાઇન નાખવાની આવશ્યકતા પડતી હોય, ખૂટતી હોય તો નાખવી જોઈએ અને ગામડે ગામડે પાણી પહોંચે એ પ્રકારની એવા નિર્ણય સાથે આપણે આગળ વધ્યા છીએ. કારણ કે માનવીને કમસે કમ પીવાનું પાણી તો આપો. હું જાણું છું કે હું તો રાજકારણમાં પડેલું છું. 1952થી દરેક સરકારો આવે કે ચૂંટણી ટાઈમે કે અમારા પાણીનો પ્રશ્ન છે, ઉકેલવો છે. કોણે ઉકેલો? 50-55 વર્ષ વયા ગયા અને હજી અધૂરું હોય તો પાણી છે, બીજી પાઇપલાઇન નાખીને બીજા વિસ્તારોની અંદર હજી આપી શકાય. દૂરના વિસ્તારનો છેક પોરબંદર સુધી અને વેરાવળ સુધીના વિસ્તારોમાં આ પાઇપલાઇનથી આપી શકાતું હોય તો આ પાઇપલાઇનથી આપો. બહારનું પાણી લાવ્યા વગર છૂટકો નથી. તો ટકશે, તો આ બધું ટકશે. એક ગાયને આપણે જાળવી લેશું, એને ચારા નહીં, એ આખી વિષય છે, આજે નહીં છડવું, પરંતુ કરી શકાય એમ. માણસે મજૂરી કરવાની પણ જરૂર નહીં પડે. આવું આયોજન થઈ શકે એમ છે કારણ કે અહીંનો સમાજ પરિશ્રમી સમાજ. આટલી વાત કર્યા પછી હું તમને સલાહ આપીશ કે આપણા ઘરે જો ગાય ન હોય તો બાંધજો. આ સરકાર આ બધું કરી જ રહી છે, પરંતુ એની સાથોસાથ જ્યારે અહીંયા ગૌશાળા થાય છે, થઈ ગઈ છે, એ ગૌશાળા તરીકે રાખજો, એને પાંજરાપોળ બનાવતા નહીં. ગૌશાળા તરીકે એને રાખજો. હવે ગૌશાળાના પ્રશ્નો છે, કેવી રીતે કે હમણાં નિર્ણય આપશું ને આ પૈસા આપશું ને ગૌશાળા ઊભી થઈ જશે. એમાં આધુનિકતા લાવો, એમાં આધુનિકતા લાવો. જો ભાઈ એમાંય આધુનિકતા લાવી શકાય છે. ગાયના છાણ અને ગાયના મૂત્રનું વર્ણન થઈ ગયું છે અને ગાયનું છાણ એમાંથી ગેસ પ્લાન્ટ ઊભો થાય છે. હું ગામને ગેસ આપો કે ના આપો એને નથી વાત કરતો, પણ એ ગેસ પ્લાન્ટમાંથી વીજળી પેદા કરી શકાય છે. આ ફ્યુઅલ છે, એ ગેસ પ્લાન્ટમાંથી વીજળી પેદા કરાય અને વીજળી છે એ વીજળીના તાર સાથે જોડી દો, સરકારી વીજળીના તાર સાથે જોડી દો, એના ઉપર મીટર મૂકી દો, પૈસા મળશે. આજે પવનચક્કીઓ ચાલે છે ને, એ પવનચક્કીઓના આવી જ રીતે તાર જોડાયેલા છે અને પવનચક્કીઓ વાળામાં આપણે પૈસા આપીએ છીએ, એના યુનિટ દીઠ પૈસા મળે છે. ઈડરની અંદર આવી એક ગૌશાળા છે. સૌજીભાઈને હું કહીશ કે ભાઈ તમે એને તમારા ટ્રસ્ટીઓ જરા જોયાવજો, હજુ એમણે અધૂરું છે. હવે એમાંથી જે છાણમાંથી ગેસ નીકળી ગયા પછી પાછું આપણને ખાતર મળ્યું અને એ ખાતર મેં તે દિવસે આજથી 3 વર્ષ પહેલા એમને પૂછ્યું હતું કે 250-300 રૂપિયા એક ટ્રેલર ખાતર વેચાય, એની આવક થાય, વીજળીની આવક થાય. અને ગૌશાળાને કદાચ ખૂટે, કોઈએ એવો સંપૂર્ણ પ્રયોગ હજુ કર્યો નથી, તો 25-30% જ ખૂટે. અને એમાંય સારી ગાયની ઓલાદોને આપણે રાખીએ તો એમાંથી દૂધ આપણે જે ઉપયોગ કરવો હોય એ ગાયનું દૂધ શહેરવાળા બધું જ જાણે છે, પરંતુ એને ચોખ્ખું ગાયનું દૂધ મળી શકતું નથી. એને સંપૂર્ણપણે વિચાર કરો આ બધી બાબતો. અને માટે હું સૌજીભાઈને બધાને કહીશ કે એમાંથી એવો પ્લાન્ટ, અને એ પ્લાન્ટમાં જાજો ખર્ચો પણ નથી. હા, એમાં નાખો, એ છાણને વેડપશો નહીં. તો એમ કહેવાય છે કે એક ગાય કે એક બળદ એના છાણના આધાર ઉપર જ નભી શકે છે. એમાંથી ઉત્પન્ન થયેલો ગેસ, એમાંથી ગેસ દ્વારા એન્જિન ચાલશે અને એન્જિન દ્વારા વીજળી પેદા થશે. એને એ વીજળી છે વીજળીના તાર સાથે જોડાશે અને વીજળીના તાર સાથે જોડાય એટલે મીટર મળશે, ચડવાય એટલા પૈસા સરકાર પાસેથી તમને મળશે. આવો આધુનિક ગૌશાળા બનાવો.
આધુનિક ગૌશાળા બનાવો, પાંજરાપોળ નહીં. અને આ પૈસાનો દાનવીરોએ જે દાન આપ્યું છે, એક પૈસાનો ઉપયોગ, એક રૂપિયાનો ઉપયોગ કરો. હવે અહીંયા મેં કહ્યું કે બીજી તો હું લાંબી વાત નહીં કરું, બધું કહેવાઈ ગયું છે. અને આ અંગેની કંઈક માહિતી જોતી હશે તો આપણે એમને પૂરી પાડશું. માર્ગદર્શન જોતું હશે તો માર્ગદર્શન. ગાયને બચાવો એમ કહેવાથી નહીં થાય. ગાય કેમ બચે એના ઉપાયો કરવાથી ગાય બચશે. હા, હું તમને ઉપાય બતાવી રહ્યો છું. ગાય માટેની શ્રદ્ધા આપણા સૌની છે. હું પૂજ્ય સંતોને પ્રણામ કરીને કહું છું કે આપણી ગૌશાળાઓની અંદર પણ આધુનિકતા લાવો. ગાયના મૂત્રને જો એકત્ર કરવામાં આવે તો હવે નવા સંશોધન પ્રમાણે ગાયના મૂત્રને અંદરથી માનવના જીવનને, રોગોને મટાડનારી દવા બને છે. અને છેલ્લી વાત એ કહીશ કે હું માત્ર વાતો જ કરીશ નહીં. આ ગૌશાળાની અંદર જોઈએ, હું તમને એમ કહીશ કે પાણી વગર ઘાસચારો ઉગશે નહીં, અને ઘાસચારો ઉગશે નહીં તો ગૌશાળામાં આવશે નહીં. તો હું આ જ્યારે આવ્યો છું તે વખતે મારા પૈસા નથી, સરકારના, કેન્દ્ર સરકાર અમને આવી બાબતમાં વાપરવા માટે તેને કેટલાક પૈસા આપે છે. તો આ ગામની અંદર એવા સાઇટ તમે નક્કી કરો કે જે જગ્યા ઉપર પાણી ભરાઈ રહ્યા, ચેક ડેમથી વધુ પાણી ભરાય, એવા ચેકડેમ બનાવવા માટે 5 લાખ રૂપિયા હું આ ગામને આપીશ. અઢી લાખના 2 ચેકડેમ બની શકે. તમે શ્રમ જોડજો. 60-40ની યોજનામાં આવી શકતા હોય તો 60-40ની યોજનામાં રાખજો. જિલ્લા આયોજન મંડળમાંથી પૈસા મળતા હોય તો એમાંથી મેળવવા માટે ભાઈ કચરાભાઈ અને બાકીના જે લોકો છે, આગેવાનો, સરપંચ શ્રી, બધા કોશિશ કરજો. તો 2.5 લાખના 5 લાખ રૂપિયા થઈ જશે. મોટા ચેકડેમ બાંધી શકાશે. મારા તરફથી, આ સરકાર તરફથી, કેન્દ્રની સરકાર તરફથી અમને જે, હું પાર્લામેન્ટનો સભ્ય છું, રાજ્યસભાનો, અને એમાંથી જે રકમ મળે છે એ રકમમાંથી આ ગામને 5 લાખ રૂપિયા હું. હવે કદાચ તમને એમ લાગે કે બીજી જગ્યાએ અમારે વાપરવા છે, પાણી માટે છે ને, તો બીજી જગ્યાએ જો મને છૂટ મળશે તો તમે દરખાસ્ત લાવો તો એ 5 લાખ રૂપિયા ચેકડેમમાં જરૂર ન હોય તો પાણી માટે, મને ખબર નથી વધારે ભાવનાબેન કહી શકશે, તો ગામના સમૂહ માટે થઈને જે ઉપયોગી હોય એવા કામ માટે, પાણીના માટે એ 5 લાખ રૂપિયા એમાં પણ તમે વાપરી શકશો, પણ પાણી માટે. આટલી વાત કર્યા પછી બીજું મારે તમને આવી કોઈ હવે સલાહ નથી આપવી, ઘણું કહેવાયું છે. અહીંયા પત્રકારો એ મને એક ચિઠ્ઠી મોકલાવી છે. પત્રકાર મિત્રોને કહીશ કે હું રાજકારણનો છું, પાર્ટીનો આગેવાન પણ છું, ભલે હું મુખ્યમંત્રી ન હોઉં. ઘરની વાતો હું બહાર નહીં કરું. ઘરની વાત મારી પાર્ટીમાં કરીશ. અરે પક્ષો આમાંથી તૂટે છે તો આ દેશની અંદર હવે રાજાશાહી લાવવી છે પાછી? શું ચાલી રહ્યું છે આ દેશમાં? પક્ષ પલટાવો કરે, ભાંગે, તૂટે, એમ ભોગવવાનું કોણે છે? ભોગવવાનું છે પ્રજાએ. હું મુખ્યમંત્રી ન હોઉં એટલે શું આ સરકારનો વિરોધ કરું? હા, એટલી વાત જરૂર કહીશ કે લોકોને જોઈએ છે વિકાસ. વિકાસની ગતિને વધુ તેજીલી બનાવવાની આવશ્યકતા છે. એમ મારી પાસે જે રજૂઆતો થાય છે એમાંથી નિષ્કર્ષ નીકળે છે કે હજુ વેગીલી બનાવો. કરીએ, પણ પાર્ટી એ સાધન છે, પક્ષ એ સાધન છે. એ સાધન જ નબળું હોય. હવે કુવાડો લો,
અને બુઠ્ઠો કુવાડો લઈ અને ઝાડની ડાળી કાપવા માટે નીકળો જોઈએ, હાથના બાવડા થાકી જશે, બોલો ડાળ તૂટશે નહીં, પણ